પથરાણાવાળાઓ ફેરિયાના સંદર્ભે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ ઘડી છે તેનો અમલ કરવા બાબત નહીં તો ઉપવાસ આંદોલન। વડોદરા શહેરમાં કેટલી જગ્યાએ લારી ગલ્લાવાળા પથરા પાથરીને ધંધો કરનારા ફેરિયાઓ પોતાનો વેપાર ધંધો રોજગારીની પ્રવૃત્તિ રાજા રજવાડા જૂની છે અને તેના કેટલાય બેરોજગાર યુવાનો મહિલાઓ ભાઈઓ બહેનો પોતાના સ્વરોજગાર મેળવી રહ્યા છે અને જીવન નિર્વાહ કરી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા કુંવારા એક બાજુ લોન આપી રહ્યા છે અને બીજી બાજુ રોજગારી છીનવી રહ્યા છે। વડોદરા શહેરમાં અનેક લારી ગલ્લા પથરાણાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓ ફરીને માત્ર રોજગારી ઊભી કરે છે તેવું નથી, પરંતુ નાગરિકોને ઉપયોગી સેવાઓને પોષાય તેવા ભાવ ચીજવસ્તુઓ પણ આપી રહ્યા છે અને સમાજને પણ તેની જરૂર છે। લારી ગલ્લા પથરાણાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓને ગેરકાયદેસર ધંધો કરનાર તરીકે ઓળખવામાં પણ આવે છે, ગંદકી ગીચતા ઊભી કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે। સાથે તેઓને સત્તાવાળાઓના મળતિયાઓ કે અન્ય સામાજિક તત્વોની હેરાનગતિઓનો પણ ભોગ બનવું પડે છે અને દરરોજના હપ્તા પણ ચૂકવવા પડે છે અને કેટલાક લોકો ગિફ્ટો પણ લઈ જતા હોય છે। કેટલીક વખત તો સામાનના નાણાં પણ આપતા નથી અને સાથે માનસિક હેરાનગતિનો ભોગ પણ બનવું પડે છે, જેના કારણે આવા લારી ગલ્લા પાથરણાવાળા ફરીને ધંધો કરનારા ફેરિયાઓ પોતાના જીવન નિર્વાહ પર પણ અસર પડે છે। વડોદરા શહેરના લારી ગલ્લા પથરાળાઓ માટે રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે, તેનો અમલ કરવામાં આવતો નથી। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેર જિલ્લાના તમામ લારી ગલ્લા પથરાળાઓને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તરફથી સારામાં સારી લોન આપવામાં આવે છે। લોન આપીને લોકો પોતાનો રોજગાર ઊભો કરી શકે અને ઘરનું પૂરું કરી શકે તેના માટે લોન મળતી હોય છે। ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ લારી ગલ્લા પથરાળાઓની લારીઓ ઉઠાવી લેવામાં આવે છે, એમને બેરોજગાર કરવામાં આવે છે। બીજી બાજુ જોવા જઈએ તો જે લોન ભરવાની હોય છે એમાં પણ તકલીફ પડી રહી છે। સાથે સાથે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે વડોદરા શહેરના લારી ગલ્લા પથરાળાઓને જે અન્યાય થયો છે એના માટે આજે આવેદનપત્ર પાઠવ્યું છે। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાથે મેયરશ્રીને વિનંતી છે કે વડોદરા શહેરમાં વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ અપનાવવામાં આવે અને તમામ લારી ગલ્લા પથરાળાઓને એક જગ્યા આપવામાં આવે જેથી કરીને પોતાના ઘરનું પૂરું કરી શકે। આજે વડોદરા શહેરના મેયરશ્રી, ચેરમેનશ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે, સાથે પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે।